નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિજય પ્રજાપતિ અને આજે આપણે જોવાના છીએ ધોરણ 9નું ચેપ્ટર નંબર 3 યામ ભૂમિતિ. બરાબર, એની આપણે થિયરી જોવાની છે કે યામ ભૂમિતિ ચેપ્ટરમાં કેવા કેવા તમારા પોઈન્ટ આવે, કેવા કેવા ઓયમાર નીકળે, બરાબર, કેવા કેવા પ્રશ્નો આવે, કેવા દાખલા આવશે, આ બધું આપણે આજે ચર્ચા કરવાની છે. તો મિત્રો શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 3 યામ ભૂમિતિ. બરાબર, તો ખાસ ધ્યાન રાખજો. જુઓ, આ મેં દોર્યું છે કંઈક યામ સમતલ. શું દોર્યું છે? શું દોર્યું? તો કે યામ સમતલ. હજુ સંપૂર્ણ દોર્યું નથી, આપણે પૂરું કરી દઈએ યામ સમતલ. બરાબર, આને આડી રેખા કહેવાય, આને ઊભી રેખા કહેવાય. બરાબર, આ આપણે દોર્યું યામ સમતલ. શું દોર્યું? યામ સમતલ. આડી રેખા અને ઊભી રેખા. બરાબર, આડી રેખાને કહેવાય એક્સ અક્ષ. શું કહેવાશે? એક્સ અક્ષ. આ બાજુ બનશે એક્સ ડેશ અંશ. એક જ કહેવાય, એક્સ અક્ષ પણ કહેવાય, એક્સ ડેશ પણ કહેવાય રેખા. બરાબર ને? ઊભી રેખાને કહેવાશે વાય અક્ષ. શું કહેવાય? નીચે આવશે વાય ડેશ. આડી રેખાને એક્સ અક્ષ, ઊભી રેખાને વાય અક્ષ. હવે તમને ખબર છે કે સંખ્યા રેખા, સંખ્યા રેખામાં આપણે શું કરતા હતા? તો કે વચ્ચે શૂન્ય મૂકતા, જમણી બાજુ ધન સંખ્યાઓ, ડાબી બાજુ ઋણ સંખ્યાઓ. સેમ પ્રોસેસ કરવાની. આ બાજુ આવશે 0, 1, 2, 3, 4. બરાબર, આ જમણી બાજુ થઈ. હવે આ ડાબી બાજુ કેવી આવવાની? તો કે માઇનસ વાળી સંખ્યા, કે -1, -2, -3, -4. ખબર પડી? ખબર પડે છે ને? સંખ્યા રેખામાં ખબર પડે ને તમને? આ આપણે આ સંખ્યા રેખા દોરી. હવે સંખ્યા રેખા આડી છે, આ સંખ્યા રેખાને ઊભી કરું તો આ બધા અંક કઈ જવાના? તો ઉપર જવાના ને. આ સંખ્યા રેખાને આડીમાંથી આપણે ઊભી કરીએ આ રીતે. એમ ચલો, બધા કઈ જવાના? તો કે ઉપર જવાના. તો ઉપર કેવા આવશે? તો આ સંખ્યા રેખા પાછી ઉપર આવવાની, એટલે કે 1, 2, 3 અને 4. ખબર પડી? પ્લસ કેવી રીતે આવ્યા? જુઓ, આ સંખ્યા રેખા આડી છે. બરાબર, આખી સંખ્યા રેખાને આપણે ઊભી કરીએ તો આ બધા અંક કઈ જવાના? તો કે ઉપર જવાના. બરાબર, એ જ પ્રમાણે આ ઊભી થાય તો આ કઈ આવવાની? નીચે આવવાની ને? નીચે આવવાની કે નહીં આવવાની? એટલે આ બધા કઈ આવશે? કે બધા આવશે આ બાજુ નીચે. કઈ બાજુ? તો કે આ રીતે. જુઓ, -1, -2, -3, -4, -5. હવે ખબર પડી? બરાબર. હવે જુઓ, આને કહેવાય પ્રથમ ચરણ. શું કહેવાય? તો કે પ્રથમ ચરણ. ચરણમાં ખબર પડે ને ભાઈ? પ્રથમ ચરણ. આને શું કહેવાય? તો કહેવાશે પ્રથમ ચરણ. શું કહેવાય? પ્રથમ ચરણ. બરાબર. હવે પ્રથમ ચરણમાં કેવી સંખ્યાઓ આવે? આવું તમને પરીક્ષામાં પૂછાય કે પ્રથમ ચરણ. જુઓ, આ આટલું ખાનું છે ને, આખું આ પ્રથમ ચરણનું ખાનું છે. આ એક જે તમને કાટખૂણો દેખાય એલ આકારનું, એ પ્રથમ ચરણ કહેવાય. તો પ્રથમ ચરણમાં કેવી સંખ્યા આવે? તો પહેલાં નીચે જોવાનું, એક્સ અક્ષ જોવાની. પહેલાં કઈ અક્ષ જોવાની? એક્સ અક્ષ. એક્સ અક્ષમાં થાય કે બધી સંખ્યાઓ પ્લસ આવી. કેવી મળી? થાય કે બધી સંખ્યાઓ પ્લસ મળી. હવે વાય અક્ષ જોવા, એટલે આટલું જ જોવાનું છે, ખાલી 90 અંશનું આટલું કાટખૂણો. એક્સ અક્ષમાં બધી પ્લસ મળી અને વાયમાં પણ કેવી છે? કે બધી પ્લસ. ખબર પડી? તો પ્રથમ ચરણમાં કેવી સંખ્યા આવે? તો કે બંને ધન સંખ્યા આવે. કેવી આવશે? તો કે બંને પ્લસ વાળી સંખ્યાઓ. કેવી આવે? બંને ધન સંખ્યાઓ. સેમ પ્રોસેસ. આ કહેવાય આપણે દ્વિતીય ચરણ. કયું કહેવાય? તો કે દ્વિતીય ચરણ. દ્વિતીય ચરણ એટલે બીજું ચરણ. બરાબર. પહેલું શું જોવાનું? તો કે એક્સ અક્ષ જોવાનું, પછી વાય અક્ષ. ચલો, એક્સ અક્ષ આવી રહ્યો આપણો, આટલું જ જોવાનું. આ ખાલી એલ આકારનું કાટખૂણો જ જોવાનું. એક્સ અક્ષમાં કેવી સંખ્યા છે? નીચે જુઓ, એક્સ અક્ષમાં કેવી? તો કે માઇનસ વાળી, એટલા માટે માઇનસ. અને વાય અક્ષમાં કેવી છે? તો કે પ્લસ. એટલે કે બીજા ચરણમાં, એટલે કે દ્વિતીય ચરણમાં કેવી સંખ્યા આવશે? તો કે ઋણ અને ધનવાળી સંખ્યાઓ. કેવી આવશે? માઇનસ અને પ્લસ વાળી સંખ્યાઓ, ઋણ અને ધનવાળી સંખ્યાઓ. ચલો, હવે આવ્યું આપણે ત્રીજું ચરણ. કયું? તો કે તૃતીય ચરણ. ત્રીજું એટલે તૃતીય ચરણ. કયું કહેવાય? તો કે તૃતીય ચરણ. હવે મને કહો, ચલો, તૃતીય ચરણમાં કેવી સંખ્યા આવે? તમને દેખાય છે લ્યા. પહેલું શું જોવાનું? તો કે એક્સ અક્ષ. એક્સ અક્ષમાં કેવી સંખ્યા આવશે? તો કે માઇનસ. વાય અક્ષ. વાય અક્ષમાં કેવી છે? એક્સમાં પણ માઇનસ છે અને વાયમાં પણ માઇનસ. એક્સ એટલે આડી રેખા, વાય એટલે ઊભી રેખા. તો એક્સમાં પણ માઇનસ અને વાયમાં પણ માઇનસ. બંને કેવા? તો કે માઇનસ. તો તૃતીય ચરણમાં, એટલે કે ત્રીજા ચરણમાં કેવી સંખ્યા આવશે? તો કે બંને
માઇનસ આવશે. બંને ઋણ સંખ્યાઓ. ચલો હવે છેલ્લામાં છેલ્લું ચરણ ચતુર્થ ચરણ. કેવું કે ચતુર્થ ચરણ. ચલો હવે કોમન ચતુર્થ ચરણમાં પહેલાં શું જોવાનું તો કે એક્સ અક્ષ જોવાનું. આડી રેખાને એક્સ અક્ષમાં કેવી સંખ્યાઓ છે તો કે પ્લસ સંખ્યા. હવે જોવાનું વાય અક્ષ. તો વાય અક્ષમાં કેવી સંખ્યાઓ કે માઇનસ. એટલે કેવી આવશે તો કે પ્લસ અને માઇનસ વાળી. હવે પરીક્ષામાં તમારે આવું પૂછાય છે. સમજો. ઉદાહરણ તરીકે હું તમને એવું કહું, ધ્યાન રાખજો. ઉદાહરણ તરીકે હું તમને એવું કહું કે ચલો 3 ને -2 આ મેં સંખ્યા લખી. આ કયા ચરણમાં આવશે? આ સંખ્યા કયા ચરણમાં આવે તો જુઓ પ્લસ અને માઇનસ છે બરાબર. તો કે પ્લસ અને માઇનસ તો કયા ચરણમાં આવે તો કે ચતુર્થ ચરણમાં. કયા ચરણમાં આવશે તો કે ચતુર્થ ચરણમાં બરાબર. બીજું જોઈએ આપણે કે -4 અને -4 આ કયા ચરણમાં આવે? આવું 100% આવશે. 2 માર્ક્સમાં પૂછાય. તમને 4 આવી 4 વિકલ્પ આપ્યા, 4 તમને સંખ્યા આપી હોય અને તમારે કહેવાનું હોય કયા ચરણમાં સંખ્યા આવે બરાબર. બંને માઇનસ. તો જુઓ બંને માઇનસ કયા ચરણમાં આવશે તો કે તૃતીય ચરણમાં. કયામાં તો કે ત્રીજા ચરણમાં. કયામાં ત્રીજા ચરણમાં. રેડી? ખબર પડે? આગળ જોઈએ આપણે કે 5 અને 7 કયા ચરણમાં આવશે? બંને પ્લસ સંખ્યાઓ. બંને પ્લસ. શેમાં તો કે પ્રથમ ચરણમાં. કેમ શેમાં? પ્રથમ ચરણમાં. યાદ રહે કે ના રહે બરાબર. થોડા હવે આઈએમપી પોઈન્ટ આપણે જોઈ લઈએ બરાબર. થોડા આઈએમપી પોઈન્ટ આપણે જોઈ લઈએ કે જે તમારે ઇમ્પોર્ટન્ટ છે. જોઈએ ચાલો મિત્રો કે જે તમને પરીક્ષામાં આમાંથી OMR મળશે બરાબર. તો થોડું ધ્યાન રાખજો કેવું પૂછાય. હવે જોજો તમને લખું છું આઈએમપી પોઈન્ટ આ જે પરીક્ષામાં પૂછાય છે. પહેલાં આપણે લખીએ આડી રેખા. કઈ રેખા તો કે આડી રેખા. આડી રેખા. આડી રેખા એટલે આડી રેખાને શું કહેવાય કે આડી રેખાને એક્સ અક્ષ કહેવાય. શું કહેવાય? પહેલું એક્સ અક્ષ કહેવાય. એક્સ રેખા પણ કહેવાય. એ પ્રમાણે એક્સ ડેશ પણ કહેવાય ને. શું કહેવાય કે એક્સ ડેશ પણ કહેવાય. એક્સ ડેશ અક્ષ અથવા એક્સ ડેશ રેખા એવું પણ લખી શકો તમે. બીજું આડી રેખાનું બીજું નામ તો કે એનું નામ છે સમક્ષિતિજ રેખા. કેવી તો કે સમક્ષિતિજ રેખા. આ પણ કહેવાય ને. કેવી કહેવાય? એક્સ રેખા અથવા એક્સ અક્ષ, સમક્ષિતિજ રેખા, આડી રેખા અને બીજું પણ એને કહેવાય છે આડી રેખાને. તો આડી રેખાને બીજું શું કહેવાય? આડી રેખાને ભુજ કહેવાય. શું કહેવાય? જો આડી રેખાને શું કહેવાય સમજો પડતી. એક્સ અક્ષ કહેવાય અથવા એક્સ રેખા, એક્સ ડેશ રેખા, સમક્ષિતિજ રેખા અને બીજું એને ભુજ કહેવાય. શું કહેવાય કે ભુજ કહેવાય. આડી રેખાના 4 નામ છે. ચલો એ જ પ્રમાણે ઊભી રેખા. કઈ રેખા કે ઊભી રેખા. ઊભી આડીને ખબર પડે ને તમને મિત્રો. ઊભી એટલે કેવી જુઓ. આડી રેખા એટલે આ રેખાની વાત કરી મેં. ઊભી એટલે આ ઊભી રેખાની વાત કરી. તો ઊભી રેખાને પહેલાં શું કહેવાય તો કે એને વાય કહેવાય. શું કહેવાય તો કે વાય અક્ષ કહેવાય અથવા વાય રેખા કહેવાય. પછી એને વાય ડેશ પણ કહેવાય. શું કહેવાય તો કે વાય ડેશ અક્ષ અથવા વાય ડેશ રેખા પણ કહેવાય. પછી તો કે આને શિરોલંબ રેખા પણ કહેવાય. શું કહેવાય? શિરોલંબ રેખા. શિરોલંબ રેખા અથવા કોટી. બીજું શું નામ તો કે કોટી. એટલે કે ઊભી રેખાને એટલે કે વાય અક્ષને આ 4 નામ મળે. કયા? તો વાય અક્ષ, વાય ડેશ અક્ષ, શિરોલંબ અને કોટી. બરાબર. આ ધ્યાન રાખજો. હવે જોજો આગળનો પોઈન્ટ કે આડી રેખા અને ઊભી રેખાના છેદ બિંદુને અથવા એક્સ અક્ષ અને વાય અક્ષના છેદ બિંદુને ઉગમ બિંદુ કહેવાય. જોજો હું લખું છું આડી રેખા. આડી રેખા એટલે કઈ તો કે એક્સ રેખા. કૌંસમાં લખીએ આપણે એક્સ રેખા. ચલો ને એવું લખીએ. બીજું આડી રેખા અને ઊભી રેખા. ઊભી રેખા એટલે વાય અક્ષ. આડી રેખા અને ઊભી રેખાના છેદ બિંદુને શું કહેવાય તો કે ઉગમ બિંદુ કહેવાય. ઘણી વાર પૂછાઈ ગયું મિત્રો. ઉગમ બિંદુ
કહેવાય છે. આડી રેખા અને ઊભી રેખાના છેદ બિંદુ એટલે કે આ બિંદુને જે આ જગ્યાએ છેદે અને છેદ બિંદુ કહેવાય, ઉગમ બિંદુ કહેવાય. શું કહેવાય? તો કે આનો ઉગમ બિંદુ કહેવાય. આડી રેખા અને ઊભી રેખાના છેદ બિંદુ એટલે કે જ્યાં ક્રોસ થાય, છેદ બિંદુ જ્યાં ક્રોસ થાય એને શું કહેવાય? તો કે ઉગમ બિંદુ કહેવાય. આગળનો પોઈન્ટ છે કે ઉગમ બિંદુના યામ. ઉગમ બિંદુના યામ આ ખાસ યાદ રાખજો, આ પૂછાય જ છે દરેક એક્ઝામમાં. ઉગમ બિંદુના યામ, ઉગમ બિંદુને કહેવાય ઓ, એના યામ થશે 0 0. ઉગમ બિંદુના યામ કયા? કે ઉગમ બિંદુ ઓ, એના યામ 0 0. બરાબર. હવે જુઓ, આડી રેખા અને ઊભી રેખાથી બનતા આખા સમતલને, જે આખું આ બન્યું, આખું આ સમતલ, એને શું કહેવાય? એ લખીએ આપણે. તો કે આડી રેખા અને ઊભી રેખા એટલે કે એક્સ અક્ષ અને વાય અક્ષ. આડી રેખા એટલે એક્સ અક્ષ, ઊભી રેખા એટલે વાય અક્ષ. આડી રેખા અને ઊભી રેખાથી બનતા સમતલને શું કહેવાય? તો કે યામ સમતલ કહેવાય. શું કહેવાય? યામ સમતલ અથવા યામાક્ષો પણ કહેવાય. શું કહેવાય? યામાક્ષો પણ કહેવાય અને યામ સમતલ પણ કહેવાય. બરાબર. પછી ચરણને ખબર પડે. જુઓ, તમને ચરણ વિશે લખી નાખીએ આપણે, ચલો, એટલે એ પણ થઈ જાય. તો કે પ્રથમ ચરણમાં કેવી સંખ્યા આવે? તો કે પ્રથમ ચરણમાં આવશે બંને પ્લસ સંખ્યાઓ. કેવી આવશે? બંને પ્લસ. આગળ દ્વિતીય ચરણ, દ્વિતીય એટલે બીજું, દ્વિતીય ચરણ બીજામાં કેવી આવશે? જોઈ લો, માઇનસ અને પ્લસ વાળી. કેવી આવશે? તો કે માઇનસ અને પ્લસ વાળી. ચલો આ બાજુ લખીએ આપણે. તૃતીય ચરણ એટલે ત્રીજું ચરણ. બંને કેવી આવે? તો કે બંને માઇનસ વાળી. જોઈ લો, બંને માઇનસ વાળી. કેવી આવશે? તો કે બંને માઇનસ વાળી. છેલ્લામાં છેલ્લું ચતુર્થ એટલે ચોથું ચરણ. કેવી આવશે? એક પ્લસ અને એક માઇનસ. બરાબર. આ તો મિત્રો ચેપ્ટર 3 યામ ભૂમિતિની થિયરી, ઇન્ટ્રોડક્શન. બરાબર, કે તમને આમાંથી પરીક્ષામાં જોવા મળશે. બરાબર. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.